સીસી ની સિરીઝ શરૂ કરી એમ કિશન સર. ચાલો સેટિંગ ઓકે. થોડુંક ફેરફાર કરીએ. બસ આટલો વધારે નહીં. લાઈટ તો છે, વિલ ડુ, નો પ્રોબ્લેમ. સીસી છે, પછી ટેટ ટાટ છે, એ બધા પેપર્સમાં થોડાક ફેરફારો તો થતા રહે છે, પેપર સ્ટાઇલમાં વગેરે. આપણે હવે મિત્રો તમારા માટે એક બેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, વિડીયોની સિરીઝ CCE. બરાબર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવા માટે જે પરીક્ષા લે છે, કોમ્પિટિટિવ એક્ઝામ CCE ના નામે, એની ડિટેલ ને વગેરે તમને બધી ખબર છે. આપણે એમાં ખૂબ નથી ઉતરવું. એ થોડાક ફેરફારો થશે. હવે કદાચ એવી સંભાવના છે કે ઓનલાઈન ને બદલે કોમ્પ્યુટર બેઝડ લેતા હતા CBRT, એની જગ્યાએ હવે ઓફલાઈન લેશે. ઓફલાઈન લે તો બધી જગ્યાએ એક સરખું ને એક જ પેપર આવે, એક જ સરખું ઇંગ્લિશ આવે. કોમ્પ્યુટર બેઝમાં એવું થતું કે એન્ડ વાળા જે હોય ને, શરૂઆત ને બદલે 10મું 15મું પછીના જે પેપર્સ આવ્યા હોય, એમાં એક આખો રોડ મેપ મળી જાય. આગળ વાળા બિચારા થોડાક હેરાન પરેશાન થાય. જેમ કે ઇંગ્લિશ છે તો એ ફિક્સ ખબર પડી ગઈ કે 15 થી 16 માર્ક હોય, જેમાં એક ટ્રાન્સલેશન નો હોય, 4 પ્રશ્નો છે કોમ્પ્રિહેન્શન ના હોય, અને બાકીના 11 પ્રશ્નો છે એ ગ્રામર ના હોય. અને ગ્રામરમાં ફિક્સ હતું કે આટલા 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 આ ટોપિક આ જ રીતે, કારણ કે ફેરવી ન શકે ને, પછી એમાં કોઈ ક્વેશ્ચન ચેન્જ થઈ શકે, સ્ટ્રક્ચર ચેન્જ ન થઈ શકે. કન્ફ્યુઝન ઘણા બધા થયા હતા, તમને મને ખ્યાલ છે. પરંતુ પેપર અગાઉના આપણે સોલ્વ કરીએ તો એક વસ્તુ ખબર પડે કે દરેક ટોપિકનું એક રિવિઝન થઈ જાય. આર્ટિકલ્સ છે, એક્ટિવ પેસિવ છે, જે ટોપિક પૂછ્યા હોય, કોમ્પ્રિહેન્શન કેવી રીતના લે છે. જો કે કોમ્પ્રિહેન્શનની આપણે એક આખી અલગથી સિરીઝ લેવાના છીએ, પરંતુ તમારા બેનિફિટ માટે હું જે 2024માં આપણે ચોથા અને પાંચમા મહિનામાં, એટલે કે એપ્રિલ અને મેમાં જે 71 પેપર લેવાના CCE ના, એ બધાનું ઇંગ્લિશનું સોલ્યુશન મેં તુરંત જ એપ્લિકેશનમાં તો મૂકી દીધું છે ટેક્સ્ટ ફોર્મેટમાં. વિડીયો આપણે બાકી રાખ્યા હતા, એટલા માટે બાકી રાખ્યા હતા કે જ્યારે CCE ની નેક્સ્ટ એક્ઝામ આવે, એનું કંઈક નોટિફિકેશન કે વગેરે આવે, ત્યારે આપણે શરૂ કરીએ. અને હવે એના પડઘમ, ડ્રમ્સ આર બીંગ હર્ડ, સંભળાઈ રહ્યા છે, તો એ આપણે લેવા જઈ રહ્યા છીએ. હવે કેવા કેવા ઇસ્યુઝ અથવા તો ચેન્જીસ હતા એમાં. જેમ કે પહેલી જ શિફ્ટ 1/4/2024, શિફ્ટ 1 9 થી 10 નો ટાઈમ, એમાં 4 પ્રશ્નો છે ને મિત્રો, એ એક નવલકથાકાર જે ઇંગ્લિશ ચાર્લ્સ ડિકન્સ નામના, એની અલગ અલગ નોવેલ્સ માંથી લઈ લીધા હતા. હવે એના જ્યારે પ્રશ્નો તમને પૂછાય, તો જો તમે એ નોવેલ્સ ન વાંચી, સ્વાભાવિક છે કે 99% લોકોએ ન વાંચી હોય, કદાચ કોકે ભાગ્યે રીડ કરેલી હોય, તો એ અમુક વસ્તુઓ ખ્યાલ ન આવે, અમુક આવડી જાય, બે સંભાવના છે. 12 પ્રશ્નોનું સોલ્યુશન આપણે લેશું. 4 પ્રશ્નો છે ને એ કોમ્પ્રિહેન્શનના હતા, કોમ્પ્રિહેન્શનનું એક સાથે લેશું. બરાબર, તૈયાર એકદમ. હવે બીજું કે એપ્લિકેશનમાં CCE ના 3 કોર્સ છે. એક પ્રિલિમ્સ માટેનો છે, પછી ગ્રુપ A માટેનો છે, અને ગ્રુપ B માટેનો. ગ્રુપ A એટલે 100 માર્ક, ડિસ્ક્રિપ્ટિવ હોય છે, એસે પૂછાય છે, રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે, પ્રેસિસ રાઇટિંગ પૂછાય છે, પછી એક ઇમેજ હોય એના ઉપરથી પૂછાય છે. તો એ વસ્તુ આપણે બધી એપ્લિકેશનની અંદર એડ કરેલી છે, અને નહીં કરેલી હોય તો એ બાકીનું છે, આવી જશે. ગ્રામરમાં કોઈ ચેન્જીસ નથી મિત્રો. ગ્રામર તમે કોઈ પણ એક્ઝામ માટે ડિટેલમાં કરો, ગ્રામરના બધા ટોપિક. અમુક પૂછે કે સાહેબ હું આ પરીક્ષા માટે કયા ગ્રામરના ટોપિક કરું. ભાઈ તમે ટેટ ટાટની તૈયારી કરતા હો તો મેથડ કમ્પલસરી છે. ટેટ ટાટની ન હોય તો મેથડ નહીં કરવાની. બાકી તો ગ્રામરના બધા કરવાના રહે છે. આર્ટિકલ્સ કરો, એક્ટિવ પેસિવ કરો, બધા ટેન્સીસ કરો, બધા વર્બ્સ એટલે ક્રિયાપદો પણ તૈયાર કરો. તમે કોઈ મિસ નથી કરી શકતા, મિસ કરવાનું પણ નથી. એટલે ઓલ ટોપિક યુ મસ્ટ કવર. તો ચાલો સમજતા જઈએ, સોલ્વ કરતા જઈએ. શું નવું આવે છે એ ખાસ તમારા માટે PQRS આ સિસ્ટમને સમજજો. હવે આ ધીમે ધીમે પૂછાવાનું શરૂ થયું છે. અગાઉ પૂછાતું હતું, વચ્ચે ઘણો સમય નહોતો.
હવે એક પરીક્ષાની અંદર એકાદો ક્વેશ્ચન આવો PQRS નો હોય છે, એની અલગ અલગ ટીપ હોય છે. મેન 3 ટીપ છે. ક્વેશ્ચન આવે ત્યારે જોઈએ આપણે. ઓકે, તૈયાર થઈ જાવ, તૈયાર. હા, જો આ પહેલો જ પ્રશ્ન એવો છે, સમજીએ. જો આમાં મેં નીચે સૂચના આપી છે કે આ પ્રકારના પ્રશ્નોમાં મોટા ભાગે કોઈ કૃતિ, ઘટના, સમાચારનો વાક્ય લીધેલા હોય. હવે એના વિશે ખ્યાલ ના હોય તો આપણે ગ્રામર અને લોજિકલ વે જવું પડે. તો સ્વાભાવિક છે ને, ન જ ખબર હોય ને તો વોટ ઇઝ અનધર વે? અનધર વે સિમ્પલ છે મિત્રો, કે વી મસ્ટ ગો થ્રુ નિયમો મુજબ. કેવી રીતના નિયમો મુજબ? બીજું, દરેક વિડીયોમાં હું તમને સમજાવતો આવ્યો છું કે જ્યારે અહીંયા તમે ABCD ને આવું જોવો, સૂચના ન વાંચો. તમારો એમાં 2 સેકન્ડનો સમય બગાડવો નહીં પરીક્ષા સમય. શા માટે? એ શું કરવાનું છે એ ખબર જ છે. ન ખબર હોય તો કિશન સરના ઘણા બધા વિડીયો જોઈ લ્યો, તમને ખ્યાલ આવી જશે. જો 4 વસ્તુ. કઈ 3 ટીપ છે? ટીપ નંબર 1, સ્ટાર્ટિંગ વર્ડ્સ. આ જો. ટીપ નંબર 2, એન્ડિંગ વર્ડ્સ જો. અને ટીપ નંબર 3, એન્ડ પ્લસ સ્ટાર્ટ લોજિક જો. તમને એમ થાય સર કેમ ખબર પડે? ચાલો, આમાંથી દાખલા તરીકે he was taken with, આનાથી વાક્ય ચાલુ થઈ શકે. એની મીન્સ પ્રિપેર્ડ ફોર નથિંગ એન્ડ એનાથી નહીં થઈ શકે. નાવ ખાલી જગ્યા એનાથી નહીં થઈ શકે. ધ બેલ સ્ટ્રક વન, આ ચારેય શબ્દો એવા છે કે એનાથી સંભાવના છે કે વાક્યો ચાલુ થઈ શકે. હવે એન્ડિંગ જો. ફીટ ઓફ ટ્રિમ્બલિંગ, એન્ડ આવી શકે એનાથી, મતલબ એ થી શરૂ થઈ શકે, બી થી, સી થી, ડી થી. એન્ડમાં જાઓ તો ટ્રિમ્બલિંગ, આનાથી વાક્ય એન્ડ થઈ શકે. હવે બી, કોન્સિક્વન્ટલી કોમમાં વેન, આનાથી વાક્ય ક્યારેય એન્ડ ન આવે, એટલે કે બી ક્યારેય એન્ડમાં નહીં આવે, કારણ કે વેન થી કઈ વાક્ય પૂરું ન થાય. પછી હવે સી જો. ઓલમોસ્ટ એનીથિંગ હી વોઝ નોટ બાય, તો હજુ નોટ બાય મતલબ વાક્ય ચાલે છે, તો સી ક્યારેય વાક્યના અંતમાં ન આવે. હાલો, જવાબ મળી ગયો. કેટલું ઈઝી હોય છે આ વસ્તુ, જો આપણે પકડવી જ ન પડી. CBDA ઇઝ ધ આન્સર. આખા વાક્યો વાંચવાના, ગોઠવવાના, આમાં કરતા છે, ક્રિયાપદો છે, એને બદલે ટેકનિકનો યુઝ કરો. હવે CBDA. બીજું મારે હું તમને એમ પણ કહી શકું કે he was not by, એમ કરી આખા વાક્યની અંદર કઈ જગ્યાએ જો તમે નાવથી શરૂ થયું જોયું. Now being prepared for almost anything, he was not by any means. તો not by any means વપરાય. Yes, prepared for nothing, and consequently when the bell struck 1 and no shape appeared, he was taken with a violent fit of. હા, જો ડી ની અંદર અહીંયા કોમા છે, એટલે ડી થી પણ વાક્ય પૂરું ન થાય. જો કે ડી છેલ્લે આવતું નથી. તો આને પકડો મિત્રો. હવે આ વાક્ય છે, મારે તમને લેક્ચર આપીને સમજાવવું, એને બદલે હું તમને સીધું રેડીમેડ આપી દઉં કે આ ચાર્લ્સ ડિકન્સના આ જે પેપર સેટર હશે ને, કદાચ કાંઈ એના ચાહક હશે, ફેન હશે, વોટ એવર, આઈ ડોન્ટ નો. ઘણા બધા 4 પ્રશ્નો પૂછી લીધા છે. આખું વાક્ય આવું છે. Now being prepared for almost anything, he was not by any means prepared for nothing, and consequently when the bell struck 1 and no shape appeared, he was taken with a violent fit of trembling. એનો તમને ગુજરાતી અર્થ આપી દીધો છે. એક સમજૂતી માટે વસ્તુ આપી છે જે નવી કહી શકાય. તમને મેથ્સમાં ખબર છે કે માઇનસ ગુણ્યા માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ થઈ જાય, એટલે કે 2 માઇનસ ભેગા થાય એટલે 1 પ્લસ થાય. આમાં એક સેન્ટેન્સ આવે છે કે he was not by any means prepared for nothing. 2 નકાર. આનો અર્થ શું થાય? જ્યારે હું એમ કહું છું કે I am not prepared for nothing, તો એ કન્ફ્યુઝન કરે થોડુંક. I was not prepared for anything એ સમજાય કે હું કઈ માટે તૈયાર નથી. I was prepared for nothing, હું કશા માટે તૈયાર નથી. પરંતુ I was not prepared for nothing, તો 2 નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ 1 પોઝિટિવ, મતલબ હું બધા માટે તૈયાર છું, એકદમ રેડી. આવવા જ દો. ક્લિયર? ચાલો નેક્સ્ટ. તો આવું આવશે મિત્રો. ટીપ જો.
વન વર્ડ પૂછાય છે, પૂછાશે જ તે, તૈયાર કરી નાખો ને ભાઈ. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં આપેલા છે, વન વર્ડ બધા તૈયાર કરી નાખો, ઇનફ છે. આખું વાક્ય અહીંયા જ્યારે જોઈ લ્યો છો તમે કે ગિવન ફ્રેઝ, આવું જ્યારે જોવો છો તરત જ સીધા ક્યાં આવો, મેઇન મુદ્દો ચોટલી પકડો. કલેક્ટિવ નાઉન ફોર શિપ્સ, શિપ્સ માટે સમૂહવાચક નામ. ફ્લીટ એટલે વહાણોનો કાફલો થાય, વહાણોનો કાફલો. અને બીજું મિત્રો, તમારા માટે હોમવર્ક એ છે કે અન્ય કોના માટે આ ફ્લીટ વપરાય, ધેટ યુ મસ્ટ સેન્ડ ઇન કોમેન્ટ બોક્સ. કોમેન્ટ બોક્સમાં લખજો કે આ કોના માટે વપરાય છે. હાર્બર એટલે શું? બંદર. પર્લ હાર્બર ઉપર જાપાને એટેક કરેલો, ખબર છે તમને? એ અમેરિકાનું બંદર હતું અને અમેરિકા એ પછી અલ્ટિમેટલી જાપાન ઉપર હુમલો કર્યો. જેટી એટલે આપણે જે વહાણો ને જે સ્થિર કરવાની જગ્યા હોય છે, એ ટૂંકમાં ઉભા રાખવાની જગ્યા હોય છે, વહાણો માટે. આર્મડા એ પણ વહાણોના કાફલા માટે જ વપરાય, પણ ખાસ કરીને વોરશિપ્સ, યુદ્ધના જહાજો હોય ને એના માટે. જો આમાં લખ્યું હોત કે કલેક્ટિવ નાઉન ફોર વોરશિપ્સ તો ડી જવાબ આવે. જ્યારે ચોખવટ નથી કરેલી તો હંમેશા કોમન વસ્તુ પકડવાની. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, ક્યાંક પૂછાયેલું છે મિત્રો, નંબર ઓફ શિપ્સ એ ફ્લીટ ક્યાં પૂછાયેલું છે? આઈબી 2019 પૂછેલું છે. હજુ ક્યાંક પૂછાયેલું છે? એ જે પૂછાયેલું છે અહીંયા આખો ક્વેશ્ચન છે, આ સીસી નો છે, કઈ જગ્યાએ પૂછાયેલો છે એ, અને એ આપણી એન્જલ ઇંગ્લિશ એકેડેમીની 66 બુકમાં આપેલું છે. ચાલો આગળ વધો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનીમ ઓફ ધ ગિવન વર્ડ્સ. તો આ છે મિત્રો વોકેબ કરવી જ પડશે અને એની કોઈ શોર્ટકટ મેથડ નથી. વોકેબમાં સિનોનિમ્સ, એન્ટોનિમ, વન વર્ડ, ઇડિયમ્સ, કિલિંગ વર્ડ્સ, ફોબિયા, આ બધા કરો. એપ્લિકેશનમાં આપેલા છે. ટેન્ડર નો ગુજરાતી અર્થ શું થાય? નાજુક, કોમળ. ખાસ કરીને ટેન્ડર ને એની લુક ને બદલે આ ઇમોશન સાથે સંકળાયેલો શબ્દ છે. આપેલા 4 વિકલ્પોમાં ગુજરાતી આવડે તો જ આવડવાનું છે. કેલસ એટલે કઠોર, ઘણાનો સ્વભાવ કઠોર હોય. અનબ્રેકેબલ એટલે સખત અથવા તો તૂટે નહીં તેવું. એ પછી સેન્ટલી, સંત જેવું, સેન્ટ એટલે સંત, અને સંત જેવું. સપલ એટલે પણ ટેન્ડર થાય, કોમળ થાય. એ આ ટેન્ડર છે એ સપલનું સમાનાર્થી બને. સંત જેવું એ કઈ લાગુ નથી પડતું, અથવા તો સંત કોમળ હોય તો પણ હજુ એ સમાનાર્થી એનું બને. અનબ્રેકેબલ અને કેલસ એ બેને ટેન્ડરના વિરોધી છે, પરંતુ સખત છે એ ખાસ ફિઝિકલ બોડી માટે છે. કેલસ છે એ કઠોર. તો સી એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બીજા કયા હોઈ શકે? ધેટ યુ ટુ ફાઇન્ડ. આ પણ પૂછાયેલો છે. ચાલો નેક્સ્ટ. તમારી સામે સ્પેલિંગ છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ. આપેલા શબ્દોનો સમાનાર્થી પસંદ કરો. એક્સપેડિએટ. હવે એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ કદાચ ન પૂછાણું હોય, જો કે આ 2024 ના પેપર્સ છે, 24 પછીનામાં 25માં 26માં પૂછાઈ ગયા છે. એક્સપેડિએટ એટલે જો ગુજરાતી અર્થ આવડશે તો આગળનું ચાલશે. એનો મતલબ થાય એક્સપેડિએટ એટલે મેક હરી, HURR, મતલબ ઉતાવળ કરવી. શું કરવું? ઉતાવળ કરવી, ઝડપ કરવી. હવે ધ્યાનમાં રાખીને બોલો જોઈએ. 4 વિકલ્પો. હેસ્ટન પણ બોલે છે. આપણે કેમ ઓફન કહીએ, ઓફટન ક્યારેક બોલાઈ ગયું હોય, જે લોકોને કાચું પાકું ઇંગ્લિશ આવડતું હોય ને એવું શીખે સાયલેન્ટ વર્ડ, એમાં ઓફન આવ્યું હોય. શું આવ્યું હોય? OFTEN, ઓફન ઈ ભણી ગયા હોય. પછી એજ્યુકેશન, એજ્યુકેશન કેવું બને છે? મેં સાંભળ્યું છે આવું બધું, એટલે એજ્યુકેશન.
હવે કોઈક ભૂલથી ઓફટન વાંચે ને ત્યાં તો એને ઉતારી પાડે, લા ઈ સાયલેન્ટ આવે, જો આવી જ ભૂલો કરીએ આપણે ઇન્ડિયન્સ. લા મારા ભાઈ, ઓફન પણ બોલાય છે ને ઓફટન પણ બોલાય છે, એજ્યુકેશન પણ બોલાય છે ને ઘણા લોકોને એડ્યુકેશન બોલે છે, ઇવન નેટિવ સ્પીકર. એટલે કોઈકની ભૂલ થાય તો એને આવી ભયંકર ભૂલ કરી નાખી છે એમ કરીને એમને ઉતારી પાડવાના નહીં. ઓકે, ચાલો આપેલામાં એસ્ટન એટલે મેક ફાસ્ટ, મતલબ ઉતાવળ કરવી. પછી સીઝ, સીઝ એટલે શું કહેવાય? સ્ટોપ કહેવાય. તમે આ શબ્દ તો ખૂબ સાંભળ્યો છે ને. હમણાં ભારત પાકિસ્તાન બોર્ડર પર સીઝ ફાયર ચાલે છે. સીઝ ફાયર એટલે ધડ ને અટકાવી દેવાનું છે, બરાબર. ગોળીબાર કરવાનો નથી એવું મૌખિક કીધેલું છે, પરંતુ 365 દિવસ એક કઈ દિવસ એવો ખાલી નહીં હોય કે આવી ઘટના ન બની હોય. હિન્ડર, હિન્ડર એટલે પાછું, ફ્રન્ટ હિન્ડર, પાછું પાડવું, પાછું, બેક વગેરે. અને સીઝ, SIEGE, જો આ બી અને સી બંનેનો મતલબ બંને છે એ કેવા છે? હોમોફોન્સ છે, ઉચ્ચાર બંનેના સરખા છે, અર્થ બંનેના અલગ અલગ છે. તમારે મને આ સીઝ SIEGE એનો અર્થ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. થોડુંક હું તમારા માટે વર્ક છે એ છોડતો જાઉં છું. ચાલો નેક્સ્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક. હવે જો આ વાક્ય છે ને, પાછું ખાલી જગ્યા પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. તમારે આવી સૂચના વાંચવાની નહીં, સીધું અહીં આવી જવાનું. ટુ ધીસ ઇફેક્ટ ધ સાર્જન્ટ, SERGENT ને વંચાય સાર્જન્ટ, and the nearest men were ખાલી જગ્યા under their breath when Joe and I came up. Joe and I, હવે જો છે ને એ કોઈ એક કેરેક્ટરનું નામ છે, એટલે ફરી પાછું ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓના કેરેક્ટરનું એક નામ છે. તો જ્યારે સાર્જન્ટ એન્ડ ધ નિયરેસ્ટ મેન, એની નિયરેસ્ટ લખ્યું એટલે હાવ નજીકનો હશે ને હાવ બાજુમાં છે. વેર ખાલી જગ્યા અંડર ધેર બ્રીથ, અંડર ધેર બ્રીથ એટલે શ્વાસની નીચે હોવું. તો શ્વાસની નીચે હોવું એટલે શું? અવાજ ધીમે ખાલી જગ્યા અંડર ધેર બ્રીથ, અંડર ધેર બ્રીથ એટલે શ્વાસની નીચે. એ ખૂબી તમે જોજો, કોઈક વ્યક્તિ હોય ને એને તમે જઈને પૂછો ને બસ કેટલા વાગે આવે, તો એ જવાબ તમને એવી સિચ્યુએશનમાં આવશે. આ સાયકોલોજી. તમે કોઈકને સાવ ધીમેથી પૂછો ને તો એ મોટેથી જવાબ નહીં આપે, એ જ રીતે સાવ ધીમેથી આપશે. ઠીક છે, ચાલો. તો વાતો કરવી થાય એના માટે શું થાય? સ્પીકિંગ. સ્પીક આખું ઇડિયમ છે, ફ્રેઝ છે. સ્પીકિંગ, સ્પીક અંડર વન્સ બ્રીથ, સ્પીક અંડર વન્સ બ્રીથ. If I say, when I say, I am speaking under my breath, તો હું ધીમે ધીમે બોલી રહ્યો છું. બાકીના શબ્દોમાં શું છે? પીપ એટલે વિન, જીતવું, પણ સાવ નોર્મલ માર્જિન થી, સાવ નજીવા એમ. દાખલા તરીકે 3 લાખ મત હોય, 3 લાખ મતો હોય, એક અને એક ને મળે 2,98,490 અને 90, અને એક ને મળે 2 લાખ, એટલે 3 લાખના મતેથી જીતે ને 1 લાખ, એક ને મળે 3 લાખ પૂરા. તો આ જે જીત છે ને સાવ નોર્મલ માર્જિનની છે, એવું એમ. ટ્રાન્સમિટ એટલે એક જગ્યાએથી આગળના જગ્યાએ પહોંચાડવું, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક હોય. અને કન્વે એટલે મેસેજ પહોંચાડવો. પ્લીઝ કન્વે માય રિગાર્ડ્સ વગેરે, મારો મેસેજ અમને આપજો. ક્લિયર? હવે મોટા ભાગનું તમે જોવો છો અર્થ આવડે એટલે આવડી જાય છે. કોઈક એવું કહેતા હોય, દાવો કરતા હોય કે તમને ગુજરાતી ન આવડે તેમ છતાંય તમને આ ગ્રામર આવડી જાય, એવું અમુક આવડે. ખાલી જગ્યાઓ એક્ટિવની છે, પેસિવની છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હજુ છે, પછી કદાચ ટેન્સની ખાલી જગ્યા હોય. બાકી બધામાં આવડી જાય એવી સંભાવનાઓ નથી. ચાલો નેક્સ્ટ વન ઇઝ, આ પણ શેમાંથી લીધું છે? જો ચાર્લ્સ ડિકન્સની ગ્રેટ એક્સપેક્ટેશન નામની નવલકથામાંથી લીધેલું છે. અને આખું વાક્ય, ટુ ધીસ ઇફેક્ટ ધ સાર્જન્ટ એન્ડ ધ નિયરેસ્ટ મેન વેર સ્પીકિંગ અંડર ધેર બ્રીથ when Joe and I came up. હજુ આગળ છે. After another moment's listening,
જો હું વોઝ એ ગુડ જજ એગ્રીડ એન્ડ મિસ્ટર વુપલ્સ હુ વોઝ એ બેડ જજ એગ્રીડ છે કઈ કાલો જવા દો ને, આપણે એનાથી શું મતલબ છે. આ શું આવ્યું? જવાબ સાથે આવી ગયો. એટલે લઈ જાઓ ખબર પડી ગયા. ચાલો બીજું શું હવે? fill in the blank with most appropriate option. Some half an hour. અડધી કલાક. Since I had put my new suit on. મેં મારો નવા કપડા પહેરી લીધા હતા. I had gone ખાલી જગ્યા an immensity of posturing with Mr. Pumblechook's very limited dressing glass in the futile endeavor to see my legs. એ કહેવાય એમ માંગે છે કે માની લો કે તમે નવા આખા કપડા પહેર્યા, એમાં પગ બગ ન દેખાતા હોય એવડો લિમિટેડ નાનકડો એવો અરીસો હોય, અને તમે આમ હું કેવો લાગુ છું, કેવી લાગુ છું એમ કરીને અલગ અલગ હાવભાવ ને પોસ્ચર આપતા હોય, બરાબર, એવું આ વાક્ય છે. તો જ્યારે લોંગ એક્ટિવિટી હોય અને એમાંથી તમે પસાર થતા હો તો ગો થ્રુ વપરાય. શું વપરાય? ગો થ્રુ. એમાંથી પસાર થવું, માંથી પસાર થવું. હું એમ કહી શકું કે હેવ યુ ગોન થ્રુ ધીસ બુક? તમે આ બુકમાંથી પસાર થયા છો, મતલબ આમ ચાલીને નહીં, વાંચીને આખી પ્રોસેસ માંથી તમે નીકળ્યા છો, ગયા છો એમ. બીનીથ છે ને નીચે વપરાય ફિઝિકલી. આની નીચે કોઈક અડીને હોય તો. ટુવર્ડ્સ એ ગતિ માટે છે, તરફ એ દિશા તરફ, રાઈટ, થ્રુ. અને અન્ટિલ છે એ જનરલી કંજક્શન તરીકે વધારે વપરાય છે. એ પ્રિપોઝિશન તરીકેની બે વાક્યોને જોડવાનું કામ કરે છે. ચાલો નેક્સ્ટ વન. જવાબ તો અગાઉ આપી દીધો હતો. નેક્સ્ટ આ છે, આખું વાક્ય છે, તમે વાંચી લેજો એ. ચાલો નેક્સ્ટ. fill in the blank with the most appropriate option. એ એના જ વાક્યો છે આ બધા. જો I was made very uneasy in my mind by Mrs. Pocket's ખાલી જગ્યા into a discussion with Drummle. કન્ફ્યુઝન વાળી નથી, પરંતુ આમાં ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ કેવો છે કે I was made very uneasy in my mind by Mrs. Pocket's ખાલી જગ્યા into a discussion with Drummle. આ કેવા શું માંગે છે કે દાખલા તરીકે આપણે બંને વાત કરીએ છીએ અને કોઈક ત્રીજી વ્યક્તિ છે, એ ત્રીજી વ્યક્તિ અચાનક તમે જેમની સાથે વાત કરો એની સાથે વાતો એ વળગી પડે. અચાનક વાતો એ વળગી પડે. તો અચાનક વાતોમાં આવી જવું, વાતો એ વળગી પડવું, એના માટે બે શબ્દો છે, ડ્રોપ ઇન્ટુ અ ડિસ્કશન અને પડી જવું, ફોલ ઇન્ટુ એ ડિસ્કશન. હવે પેપરમાં આ ક્વેશ્ચનને રદ કરવો હોય તો કરી શકાય, કારણ કે બે અર્થ આપેલા છે, ડ્રોપ અને ફોલ. ટ્રેપિંગ અને કોલેપ્સિંગ. કોલેપ્સ એટલે પડવું, પણ કોલેપ્સ એટલે કેવી રીતના પડવું? ફિઝિકલી કોઈ જગ્યાએ પડવું. આપણે કહીએ છીએ ને કે ટ્રી કોલેપ્સ્ડ, પડી ભાંગ્યું. એ જો કે માર્કેટ, બજાર વગેરે, શેર માર્કેટ એ પડે એમાં પણ કોલેપ્સ શબ્દનો યુઝ થાય છે. કોઈ કંપની વગેરે પડી તો પણ એમનું કોલેપ્સ વપરાય છે. ડ્રોપ એટલે વસ્તુને હાથમાંથી મૂકી દેવી, એ અર્થમાં પડવું થાય. અને ફોલ એટલે બંને રીતે થાય, વોટરફોલ, વ્યક્તિ પડે, બધા માટે. તો વાત તો પડવાની છે. ટ્રેપ એટલે પડવું ન થાય, પણ કોઈક જગ્યાએ કોઈકને ગૂંચવી જેવું, જાળામાં સપડાવી દેવું, એવો અર્થ થશે. આ જે નવલકથા છે, જે વાર્તા છે, એમાં અહીંયા કયા શબ્દનો યુઝ કરેલો છે? ફોલિંગ ઇનટુ. બંને સાચા જ છે એમ તો. વી મસ્ટ ફોલો ટુ ફોલિંગ ઇનટુ. આવી બધી બાબતો. અને મિત્રો વાત એ છે મુદ્દાની બીજી કે એપ્લિકેશનની અંદર આની જે મેં સોલ્યુશન આપેલું એટલું બધું ડિટેલમાં સમજૂતી આપેલી છે. એક વખત વાંચી લેશો તો બહુ કાફી બધા કન્સેપ્ટ તમને ક્લિયર થવાના છે. ચાલો નેક્સ્ટ છે. આટલું બધું એમ એ વિગતવાર છે એ જોઈ લેજો, અથવા તો પોઝ કરી અને તમારા માટે છે એ રાખેલું ખાસ, કે કઈ જગ્યાએ પૂછાયેલું છે અને આખું વાક્ય શું હતું વગેરે. કોના માટે? જેને થોડુંક ડિટેલમાં સ્ટડી કરવાનો શોખ હોય. એટલો મને ખૂબ શોખ છે. ખાખા ખોળા હું કર્યા જ રાખતો હોય. કેટલી બધી બુક્સ, આખો કબાટ ભરેલું, આવડો થપ્પું ઇંગ્લિશમાં હોય કેવા એક બુક.
ચાલો, fill in the blank with the most appropriate option. રોમેલ ખાલી જગ્યા to his feet. આ એક એવી ખાલી જગ્યા છે, લીધેલું છે કોઈ આવી વાર્તાઓમાંથી નથી, પરંતુ એવું વાક્ય છે કે આમાં ગ્રામરના પરફેક્ટ નિયમ મુજબ આપણને ખાલી જગ્યા જવાબ આવી શકે, કારણ કે his feet લખ્યું છે એટલે આ રોમેલ નામના શબ્દનો અર્થ તમને ન ખબર હોય તો પણ ખબર પડી જાય કે આ કોઈ પુરુષ અને એક વચન છે. તો આમાં હેવ સ્પ્રંગ ન વપરાય, સ્પ્રેંગ વપરાય, એકલું આઈએનજી ન વપરાય અને એકલું મૂળ ક્રિયાપદ પણ ન વપરાય, કારણ કે એસસીએસ વાળું લગાડવું પડે. એટલે રોમેલ સ્પ્રેંગ ટુ હિઝ ફીટ. રોમેલ છે એ પોતાના પગે આમ ઉછળી પડ્યો. અચાનક કઈક ઘટના બની એટલે આમ જેમ આપણે ઠેકડો મારીએ છીએ એ રીતે. તો સ્પ્રેંગ, સ્પ્રિંગ, સ્પ્રેંગ, સ્પ્રંગ ક્રિયાપદના ત્રણેય રૂપ તૈયાર કરવા. ચાલો નેક્સ્ટ. 9મું એક વાક્ય છે એ ટ્રાન્સલેશન માટે પૂછાય છે. ગુજરાતીનું ઇંગ્લિશ હોય છે ને અથવા ઇંગ્લિશનું ગુજરાતી પણ હોય છે. આ કોમન બધા માટે છે. વર્ડ ટુ વર્ડ જ્યારે આપણે ઇંગ્લિશનું વિચારીએ, વર્ડ ટુ વર્ડ, તો મેં મોટા ભાગના પેપર્સ, 71 પેપરમાં મોટા ભાગનામાં જો ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન છે, એ એનું પકડતું નથી. તો તમારે પરીક્ષામાં શું કરવાનું છે, તમારે એક્ઝામમાં નિયરેસ્ટ હોય ને એને ચૂઝ કરી લેવાનું. નિયરેસ્ટ એટલે જેમ કે વોટ ઇઝ નેગેટિવ ઇફેક્ટ, વોટ એટલે શું, નેગેટિવ ઇફેક્ટ નકારાત્મક. બીજું પ્રિપોઝિશન ને પકડો. ઓન અવર સેન્સ ઓફ સ્મેલ, ઓન એટલે પર, સેન્સ ઓફ સ્મેલ એટલે ઘ્રાણેન્દ્રિય અથવા તો સૂંઘવાની શક્તિ, સેન્સ પર. પર કોના ઉપર છે? જો આપણી ઘ્રાણેન્દ્રિયની નકારાત્મક અસર શેની પર હોય? શેની પર ન થાય? આ ઘ્રાણેન્દ્રિય પર હોવું જોઈએ એવો શબ્દ પકડવાનો, એટલે એ ખોટું થયું. આપણી ઘ્રાણેન્દ્રિય પર આ હોઈ શકે, બી હોઈ શકે. પછી આપણી ઘ્રાણેન્દ્રિય પર નકારાત્મક અસર શું હોય છે? જો આમાં પણ પર છે એટલે આ પણ હોઈ શકે, પકડીએ આપણે. આપણી ઘ્રાણેન્દ્રિયની અસર શેની પર હોય છે? એ ન હોઈ શકે. હવે જોઈએ બી અને શું ડિફરન્સ છે? આપણી ઘ્રાણેન્દ્રિય પર શેની અસર છે ને નકારાત્મક અસર, કારણ કે નેગેટિવ ઇફેક્ટ તો લખ્યું છે તો નકારાત્મક હોય એ તો લેવું જ પડે. મતલબ બી ઇઝ રોંગ, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ખ્યાલ આવ્યો? વોટ ઇઝ નેગેટિવ ઇફેક્ટ ઓન અવર. બીજી સિસ્ટમ એ છે કે તમે જ્યારે ટ્રાન્સલેશન લ્યો છો, ભાષાંતર લ્યો, ટ્રાન્સલેશન જ્યારે તમે પકડો છો ત્યારે તમે એન્ડ માંથી ચાલુ કરો, હંમેશા એન્ડ માંથી. મતલબ ઓન અવર સેન્સ ઓફ સ્મેલ, આપણી સૂંઘવાની શક્તિ પર, અને આવું થઈ જાય પછી WH નું ગુજરાતી પકડવાનું. આપણી સૂંઘવાની શક્તિ પર શું નકારાત્મક અસર હોય છે? આપણી ઘ્રાણેન્દ્રિય પર એટલે સૂંઘવાની શક્તિ પર નકારાત્મક અસર શું હોય છે? WH બે જગ્યા આવે. કા છેલ્લે જ્યારે વર્બ હોય, વર્બની આગળ WH નું ગુજરાતી લેવાનું. જેમ કે વાય વેર યુ એબસન્ટ યેસ્ટરડે, વાય વેર યુ એબસન્ટ યેસ્ટરડે, શા માટે તું ગઈકાલે ગેરહાજર હતો? આગળ લીધું. એને બદલે તું ગઈકાલે ગેરહાજર શા માટે હતો? ક્રિયાપદની આગળ લીધું આપણે. વાય ડીડન્ટ યુ ઇન્વાઇટ મી, તે મને આમંત્રણ ન આપ્યું. શા માટે તે મને આમંત્રણ ન આપ્યું? ગુજરાતીમાં જો તમે શા માટે આગળ લગાડો તો જે વ્યક્તિ સાંભળનાર છે એને ખબર પડે કે ભાઈ પ્રશ્ન શા માટે પૂછી રહ્યા છે. નહીતર તે મને આમંત્રણ શા માટે ન આપ્યું, ક્રિયાપદની આગળ. બે જગ્યાએ ચાલે તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે આપણે ઘ્રાણેન્દ્રિયની નકારાત્મક અસર શેની પર હોય? તો શેની પર હોય ને, મતલબ ઓન વોટ, ઓન વોટ એમ થાય. ઓન વોટ ઇઝ ધ નેગેટિવ ઇફેક્ટ ઓફ અવર સેન્સ ઓફ સ્મેલ, એ આવું થશે થોડુંક. પછી આપણી ઘ્રાણેન્દ્રિય પર શેની અસર હોય છે? વોટ ઇફેક્ટ, આમાં શેની અસર ભેગું આવ્યું? તો વોટ ઇફેક્ટ ઇઝ ઓન અવર સેન્સ ઓફ સ્મેલ. ડી નું લઈએ તો આપણી ઘ્રાણેન્દ્રિયની અસર શેની પર હોય છે? તો ઓન વોટ ઇઝ ધ નેગેટિવ ઇફેક્ટ ઓફ અવર
સેન્સ ઓફ સ્મેલ. રાઈટ. તો આ રીતનું ગુજરાતી કયું થઈ શકે કયું નહીં એનું મેં ડિસ્ક્રિપ્ટિવની અંદર સરસ રીતે સમજાવ્યું. શેમાં? એપમાં. એનો મતલબ નથી કે તમે એપ જોવો તો જ ખબર પડે. અત્યારે પણ મેં તમને સમજૂતી તો આપી છે. ચાલો 10. ફરી પાછો જો પ્રશ્ન આવ્યો, ABCD વાળો પ્રશ્ન છે. આમાં આપણે એ જ ટેકનિકનો પાછો ઉપયોગ કરીએ. 3 ટેકનિક કઈ? શરૂઆતનો, એન્ડનો અને એન્ડ અને શરૂઆત ભેગા થાય ત્યારે. શરૂઆતનું જો ઓફ ધ પ્રોનાઉન યુ, વાક્ય શરૂ થઈ શકે. ગ્રાઉન્ડ ક્લિયર, તો ગ્રાઉન્ડ ક્લિયર થી કદાચ વાક્ય એ થોડું અજુગતું લાગે. સર્વન્ટ્સ વેન્ટ અહેડ, આનાથી નહીં હોઈ શકે. ધ એઝટેક એન્ડ ધ ઇન્કા એમ્પરર, આનાથી નહીં શરૂ થઈ શકે. એટલે ACD થી શરૂ થઈ શકે, B થી શરૂ થાય એવી કોઈ સંભાવના નથી. ગ્રાઉન્ડ ક્લિયર એટલે B ને મારી દીધી ચોકડી, એન્ડમાં વ્યાજ હોય. એડ્રેસિંગ ધ એમ્પરર, આ હજુ એન્ડમાં આવી શકે. ઇન્ક્લુડિંગ સ્પેશિયલ ફોર્મ્સ, આ આવી શકે. સી લીટર એન્ડ સ્વેપ્ટ ધ થી વાક્ય ક્યારેય પૂરું ન થાય, મતલબ સી ક્યારેય એન્ડમાં ના આવે. ઓકે, નથી. ધ એક્ઝેક્ટ, હવે ડી છે એમાં લીટર્સ પછી કોમા છે એટલે ડી પણ એન્ડમાં નહીં આવે. તો બે છે તો ગયા. હવે આમ પકડો. ઓકે, જો સી માં શું છે? એન્ડમાં ધ. તો ધ પછી શું આવી શકે? ધ પછી ઓફ આવે? ધ ઓફ એવું ક્યારેય ન આવે. મતલબ સી પછી એ ક્યારેય નહીં આવે. સી પછી એ હોય તરત જ એવું ઉડાડો. સી પછી એ નથી. ઓકે. બીજું, ધ પછી ગ્રાઉન્ડ આવી શકે? આવી શકે. ધ પછી ધ એક્ઝેક્ટ, એ પણ આવી શકે. હવે શું કરવું પડશે? ઓફ ની આગળ શું હોઈ શકે? ઓફ ની આગળ સ્પેશિયલ ફોર્મ્સ ઓફ ધ પ્રોનાઉન એવું હોઈ શકે. ઓફ ની આગળ ઇન ધ લીટર્સ ઓફ. હવે જો આ જે સેમિકોલન છે તો એના પછી ઓફ ક્યારેય ન આવે, મતલબ ડી પછી પણ એ ન આવી શકે. તો આવી વસ્તુને જોવી પડે. હવે ડી થી શરૂ કરીએ તો ધ એઝટેક એન્ડ ધ ઇન્કા એમ્પરર્સ વેર બોથ કેરીડ અબાઉટ ઇન લીટર્સ. સર્વન્ટ્સ વેન્ટ અહેડ ઓફ ધ ઇન્કા એમ્પરર્સ લીટર એન્ડ સ્વેપ્ટ ધ ગ્રાઉન્ડ ક્લિયર. હા, ધ પછી ગ્રાઉન્ડ ઓકે છે, ચાલે છે. મતલબ સી પછી બી આવવું જ જોઈએ. સી પછી બી તરત જ આવવું જોઈએ. ક્લિયર. એન્ડ ધ જાપાનીઝ લેંગ્વેજ ઇન્ક્લુડ સ્પેશિયલ ફોર્મ્સ ઓફ ધ પ્રોનાઉન યુ. મતલબ DCBA ઇઝ ધ કરેક્ટ આન્સર. તો ADCB છે એ ખોટું હોય. શું જોવાનું છે? કા અંતના શબ્દો કા શરૂઆતના શબ્દો. શરૂઆતના શબ્દોથી એ નક્કી કરવાનું છે કે આ વાક્યને આગળ હોઈ શકે. ઓકે, હાલો ફટાફટ આગળ વધે. એન્ડમાં એ જોવાનું છે કે આ એન્ડમાં આવી શકે. પછી શું જોઈ લેવાનું છે? પછી એ જોઈ લેવાનું છે કે એન્ડનો અને શરૂઆતના શબ્દો મેચિંગ થાય છે. મોટા સેન્ટેન્સ હોય ત્યારે, સાવ નાનકડા હોય તો તમે કરતા ક્રિયાપદ જોઈ લો એટલે વાક્ય પૂરું થઈ ગયું. That is there. 11. Select the most appropriate word for the given phrase. Phrase આપેલું હોય, શબ્દ સમૂહ આપેલું હોય, સેન્ટેન્સ આપેલું હોય એટલે આ વન વર્ડ સબસ્ટિટ્યુટ નો શબ્દ છે, ખાલી જગ્યા છે. ઓકે. હર્ડ ઓર ફ્લોક ઓફ એનિમલ્સ. ફ્લોક એટલે સમૂહ થાય, હર્ડ એટલે સમૂહ થાય. પ્રાણીઓના સમૂહ માટે કયો શબ્દ વપરાય? તો હર્ડ વપરાય એવું આપી દીધું છે, પરંતુ અહીંયા શું કહે છે? એનિમલ્સ being driven in a body. ડ્રાઈવ એટલે ચલાવવું, દોરવું વગેરે. અને ડ્રીવન એટલે કોઈક એને ચલાવીને હાંકીને લઈ જતા હોય. એને બોડી એટલે એક સાથે માડાવડા થોડાક આમ રખડતા હોય, થોડાક આમ રખડતા હોય, ચરતા હોય એમ નહીં. ગોવાળીઓ ખંભે લાકડી નાખી હી હાંકીને લઈ જતો હોય એવા પ્રાણીઓનો સમૂહ થયો ખરેખર. તો એને કહેવાય ધણ, પરંતુ એના માટે સ્પેશિયલ શબ્દ કયો છે? DROVE. પ્રાણીઓનું ધણ. પરંતુ આમ રેન્ડમ નહીં. રેન્ડમ હોય તો હર્ડ શબ્દ વપરાય, HERD, હર્ડ, ધણ માટે. બાકીના શબ્દોમાં બધા છે એ વન વર્ડ માટે છે. હોર્ડ એટલે ધ ગ્રુપ ઓફ પીપલ કહી શકાય, લોકોનું ટોળું, ખાસ કરીને જે જંગલી તો નહીં પરંતુ ઈ હો કરીને કોકને નુકસાન કરવા માટે નીકળેલું હોય ને એવું ટોળું, રાયોટ્સ ટૂંકમાં. ટોરન્ટ એટલે કરંટ, CORRUNT, પ્રવાહ.
અને પોઝ એટલે પણ એક ટુકડી થાય, આર્મીની પણ પરંતુ પોલીસની ટુકડી હોય એના માટે વપરાતો શબ્દ છે. બધા કરવાના છે મિત્રો. આ હું જે એક આપું છું, જવાબ આપું છું, એ સિવાયના પણ તમારે કરવાના છે. પહેલા જ પેપરમાં એક આવું ભાષાંતર પૂછ્યું હતું. ફાઇન્ડ ધ કરેક્ટ ઇંગ્લિશ ટ્રાન્સલેશન. જો કરેક્ટ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કે ને જ્યારે ટ્રાન્સલેશન શબ્દ આવે ને ત્યારે મિત્રો વર્ડ ટુ વર્ડ હોવું જોઈએ. પરંતુ જ્યારે કોઈ નવલકથા, કોઈ એવા પ્રકારનું વાક્ય લીધેલું હોય તો વર્ડ ટુ વર્ડ ઇંગ્લિશ તો બને નહીં. બની શકે પરંતુ પેપરમાં એ થોડુંક એનું શું મિનિંગ આવી જાય એવું કહેવાય. એટલે એને ગુજરાતીમાં ભાષાંતરની જગ્યાએ શું કહેવાય આપણે અર્થાંતર નહીં, ભાષાંતર નહીં, ભાવાત્મક ભાષાંતર, અર્થ સમજાઈ જાય એવું ઇન શોર્ટ. બરાબર. ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધીયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. આનું સિમ્પલ છે. આ લાંબુ વાક્ય છે ને તો તમારે લાંબુ હોય પકડી લેવાનું. કયું છે? ડી. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. સાદું સિમ્પલ. ગાંધીજી હેવ બીન ઓનર્સ ઓફ ધ શોપ્સ. એનો મતલબ થાય ગાંધીઓ દુકાનોના માલિકો હતા. તો એવું તો કઈ લાગુ ન પડે. તો ગાંધી ફેમિલી ફ્રોસ્ટ ઓફ ધ શોપકીપરશીપ. એવું કોઈ ફ્રોસ્ટ એ કોઈ વર્બ જ નથી. ઓલ ગાંધીજ આર બિઝનેસમેન. એ નહીં. જોકે સહેલું પડતું હતું. હવે થાય એવું કે તમારે ડી માં રાઉન્ડ કરીને આવવાનું. કદાચ ક્વેશ્ચન કેન્સલ થાય તો બધાને મળવાનું છે, નહીતર તમે તો ડી માં રાઉન્ડ કરેલો જ છે. સો ધીસ ઇઝ ધેર. ચાલો નેક્સ્ટ શું છે? હવે લગભગ પૂરા થઈ ગયા છે. ઓકે, 1 મિનિટમાં તમને વસ્તુ સમજાવી દો. ડાબી બાજુ તમારી પાસે CCE પ્રિલિમ્સ, પછી ગ્રુપ A, ગ્રુપ B. આ ફોટોગ્રાફ એટલે આપ્યા છે કે એપ્લિકેશનની અંદર આ કોર્સીસ છે અલગ અલગ. જો તમે અલગ અલગ કોર્સ લેશો તો એ દરેકની અત્યારે અમે સેટ કરેલી 180 દિવસની એની વેલિડિટી છે. એમાં વેલિડિટીમાં કોઈ ચેન્જ, ફેરફાર થશે નહીં, મતલબ એક્સટેન્ડ નહીં થાય. તમે જ્યારથી લેશો ત્યારથી 6 મહિના સુધી ચાલશે. ઓપ્શન A. ઓપ્શન B કે તમે ફૂલ એપ લઈ લેશો. ફૂલ એપ તો એની વેલિડિટી તમે જેટલો સમય લીધી, 12 મહિના લીધી તો 24 મહિના. તો 12 મહિના સુધીની વેલિડિટી છે. મતલબ તમારા જે પણ કોર્સીસ છે, CCE નો કોર્સ A, B, પ્રિલિમ્સ વગેરે, એ દરેકની વેલિડિટી ઓટોમેટિક 12 મહિના સુધી રહેશે. પહેલા અમે એવું કરતા હતા કે જ્યારે પરીક્ષા આવે ત્યારે કોર્સ લોન્ચ કરતા હતા. પરીક્ષા પૂરી થઈ જાય એટલે પછી એને ડીએક્ટિવેટ કરી દેતા. હવે અમે એવું કરતા નથી. કોર્સ કન્ટિન્યુ જ રહેશે. બરાબર. પરીક્ષાઓ આવતી રહે છે, ન હોય એક્ઝામ તો પણ એ કોર્સ ત્યાં રહેવાનો છે તમારે સ્ટડી કરવા માટે આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને. સો આઈ રિકમેન્ડ યુ ગો થ્રુ ફૂલ એપ્લિકેશન. ગો ટુ ફૂલ એપ્લિકેશન. આખી એપ્લિકેશન લઈ લેશો. અને કોઈ ઇસ્યુ આવે અથવા તો કોઈ તમારે વધારે ગાઈડન્સની જરૂર છે તો અમને મોબાઈલ ઉપર, વોટ્સએપ પર સંપર્ક કરો. 91622626 9. બાકી આ વિડીયો સિરીઝ યુટ્યુબમાં પણ છે, એપ્લિકેશનમાં પણ આવશે. યુટ્યુબમાં બની શકે કે ડેઈલી રેગ્યુલર ન હોય, બટ આઈ એમ ટ્રાઈંગ કે એપ્લિકેશનમાં બધું એકસાથે આપી દો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો તમે યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.